આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોએ જોયું છે કે આ સત્તાધીશોએ સ્મશાનને પણ નથી છોડ્યું કમાવામાં, બરાબર. અને એનો તમને ઉત્તમ દાખલો આજે આપણે તમામે જોયું કે આ સ્મશાનનું કામ 31 સ્મશાન વડોદરા શહેરના આ 31 સ્મશાનને આ લોકોએ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ચલાવવાનું કામ ક્યાં કર્યું તો કે સ્ટેન્ડિંગ કમિટીમાં કર્યું. સમગ્ર સભામાં તો આ લોકો લાયા જ નથી આ કામ. તો સ્ટેન્ડિંગ કમિટીના માનનીય સભાસદ શ્રી પરાક્રમસિંહ બાપુ એમણે આમાં નારાજગી બતાવી, એમણે આને પુનર્વિચાર કરવાની માંગ કરી. એની સાથે સાથે આ વડોદરા શહેરના સૌથી સિનિયર ધારાસભ્ય જે 7-8 ટર્મના ધારાસભ્ય છે એમણે કમિશનરશ્રીને પરિપત્ર લખીને આ સ્મશાન બાબતે પુનઃવિચાર કરવાનો ને બંધ રાખવાનું કામ આ કીધું. એમના બીજા અન્ય સાથી કોર્પોરેટરો બી આજે બોલ્યા, પણ એક જીદ છે. આ જીદ કેવી છે તો આ જીદ તમને ગમતા NGOને કમાઈ આપવાની આ જીદ છે. તમે વિચારો કે એક સ્મશાનમાં દિવસની કેટલી બોડી આવે ને એના 7,500 ગણી લો. અને એ કહે છે કે દાટવાના કેટલા પૈસા એ નક્કી કર્યું નથી. એ કહે છે છાણા ને પૂળા તો તમે ગેસ ચિતામાં કરશો તો એની તો જરૂર નથી. એ કહે છે કે લાકડા કાપવાના મળે 40 રૂપિયા અમે આપવાના છે. હાસ્યાસ્પદ બાબત અને ખૂબ ગંભીર બાબત એ છે કે કોર્પોરેશન 4 ઝોનમાં લાકડા કાપવાનો ઇજારો આપે છે. આ જય અંબે સેનેટરી માર્ટ છે ને એનોય લાકડા કાપવાનો ઇજારો છે. તો તમે લાકડા કાપવાના ઇજારા કોર્પોરેશનમાંથી 4 ઝોનમાં લાકડા કાપવાના એટલે કે આ ઝાડ મોટા થઈ ગયા હોય એને ટ્રીમિંગ કરવાના. તો તમે ટ્રીમિંગ કરવાના ઇજારા આપો છો તો એમાંથી શું તમે સ્મશાનમાં ચાલે એવા લાકડા ના કપાઈ શકીએ આપણે કે મણ લાકડા કાપવાના 40 રૂપિયા ચૂકવીએ. અને એનો હિસાબ કોણ કરશે? આજે બી હું સવારમાં નિજામપુરા સ્મશાને થઈને આવી, જે સિક્યુરિટી પહેલાં હતા એ જ સિક્યુરિટી છે. 2 સ્વીપરો આવીને સફાઈ કરીને જતા રહ્યા, માણસો જે 2-4 છે તે જ છે. એટલે આ એક મસ્ત મોટું કૌભાંડ. પૂર્વ મેયર એવું કહે છે કે આને તમે ભ્રષ્ટાચાર ના કહેશો. એટલે મેં સામે કીધું છે કે બિલ મૂકશે ને એ લોકો કોર્પોરેશનમાં બિલ મૂકશે ને એટલે પછી આને સેવા કે આને ભ્રષ્ટાચારે તમે નક્કી કરો.